માછાયું આમ જાહેરમાં પાણી વાળવું એટલે લોડાના થણા હે આ ભૂત ભૂત તો નથી ને આવી વાત કરું ને તો મારું રૂવાટ ઊભું થાય એ વસ્તુ બતાવી નથી શકતો એ સપના જોઈને મારે શું કામ શેઠી હાર્યા ને દિવસે પાણી વાળી અને અમે ભાગીદારી એટલે અમે રાતે પાણી વાળીએ રાતે 2-3 કલાક સુવાનું દિવસે પાછું કામ કરવું તો ગાઈસ ગુડ નાઇટ એટલા માટે કહું છું દોસ્તો કે અત્યારે હું જારમાં પાણી વાળું છું બધાને સ્વાગત છે એક અમારી MDR ફેમિલી બ્લોગ ચેનલમાં પણ અત્યારે મારી જોડે ફેમિલી નથી એનો કારણ છે કે હું અત્યારે જારમાં છું અને ફેમિલી બધી વાળીએ છીએ અત્યારના વાગી રહ્યા છે 9:30 અને આ તમે જો જાર દેખાય છે ને આ દોસ્તો મોબાઈલના કેમેરાની અંદર ઓલો લાઇટ આવે ને એ ફોક્સ લગાવેલો છે એ ફોક્સની લાઇટ આટલી પડે છે તો તમે દેખાય છે કે નહીં અને પેલી દેખાય ને એ અમારી ઓયડીની લાઇટ છે અને આ બીજી રહી ને એ પાડોશીની ઓયડીની લાઇટ છે અને ત્રીજી રહી ને એ પણ પાડોશીની ઓયડીની લાઇટ છે અને હું અત્યારે રસ્તા નજીકમાં છું તમે જો આ ગાડી જાય છે કે નહીં આ જાય જો હા દાડમની ગાડી જાય છે પિકઅપ છે ભરેલી અને અહીંયા કણા મારે આઢો છે વચમાં પાણી વારું છું જો આ બધું રહ્યું ને એ જોઈ શકો છો તમને દેખાય એટલું બત્તી કરીને બતાવું લીલું 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 દેખાય અહીંયા પતાકા રાતના હિસાબે થોડુંક માપે દેખાય છે એડજસ્ટ કરી લેજો આ જો આ નાકું રહ્યું ને મારે 5 મિનિટે ભરાશે અને મેં અત્યારે છે ને ઓલો મીઠો મસાલો આવે ને એ ખાધો છે એનું કારણ છે કે મૂળમાં આવું એટલે બહુ કાઠું છે આખો દિવસ કામ કરવાનું હોય છે અને રાતે પાછું પાણી વારવાનું આવી જાય એટલે કેટલું કાઠું કહેવાય એક તમે વિચારતા છો કે ભાગીદારને કંઈ નહીં તો ભાગીદારવાળા તમને કહું ને તો મારા દિલની વાત કરું હું કોઈ બનાવીને વાત નથી કરતો ને તો થકાનની વાત કરું આખો દિવસ છે ને મજૂરની હાથે કામ કરવાનું અને પછી આપણે પાછા રાતે પાણી વારવાનું રાતે 2-3 કલાક સુવાનું અને દિવસે પાછું કામ કરવાનું કેવી હાલત થઈ જાય રાતે તમારી જોડે થોડીક વાતો કરવાનું મૂડ થાય છે એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમને લાગતું છે કે આ રાતે કેમ બનાવે છે પણ તમને પણ મારે બતાવવું જરૂરી છે કે હું રાતે પણ કામ કરું છું એટલે કે ગમે ત્યારે આમ એવું નહીં કે બિંદાસ દિવસે કામ કર્યું રાતે સૂઈ જવાનું એવું નહીં અઠવાડિયાની અંદર 2 રાતો એવી આવે છે કે રાતે પણ અમારે કામ કરવું પડે છે 2 કે 3 રાતો એવી આવે કે રાતે અમારે પાણી વારવું પડે અને શું કરીએ પછી પાણી તો વારવું પડશે ને નકર બધું સૂકી જાય દિવસે અમને વારો નથી મળતો પાડોશીમાં એવું હોય કે પાડોશીમાં ભાગીદાર નથી ને એટલે એ દિવસે પાણી વારે શેઠી હાર્યા ને દિવસે પાણી વારીએ અને અમે ભાગીદારી એટલે અમે રાતે પાણી વારીએ એટલો અંતર હે મારા કાલે જાઓ હવે તમે જ ખાલી કોમેન્ટમાં લખજો અમને ખુશ કરવા માટે કે ના અમે તમારી સાથે છીએ ગુંજાવાનું નહીં તો તમારા સપોર્ટની ખાસ જરૂર છે મારે આગળ ઘણું કરવું છે ઘણી વિચાર છે કે તમને સારું બતાવું તમને સારી જગ્યાએ લઈ જાઉં સારા લોકેશન બતાવું ફૂલ મોજ કરીએ એન્જોય કરીએ એ બધું બતાવું એવું મન થાય છે પણ મને ખાસ એવું લાગે છે કે મારી પરિસ્થિતિના વિશે જ તમને બતાવું એવું મને લાગે છે કારણ કે હું એ વસ્તુ બતાવી નથી શકતો એ સપના જોઈને મારે શું કામ તો ચલો નાકું ભરાઈ ગયું છે તો વાળી નાખીએ પહેલાં કેવું પાણી ટાઢું લાગે આ બખનાળાનું પાણી આવે છે દોસ્તો અહીં આમ દેખાય નહીં આમ ધોરી આમ પાણી ક્યાં આવે એ જ ન ખબર પડતી જો હા અને આવી રીતના જા રાખવામાં હજારું કેટલું છે તમે વિચાર કરો ખાલી એટલો હજારો ચાલો નાખું વારી નાખું આ છે પાવડો અને પછી તમારી જોડે થોડીક વાતોચીતો કરશું થોડીક નહીં તમે બન્યા રહો એન સુધી બધી વાતોચીતો કરશું અહીંયા મેં બત્તી ભરાવી દીધી છે નાખું વાળવાની સિસ્ટમ તમને પહેલાં કહી દઉં આ બે પગ રહ્યા એની અંદર આ બત્તી ભરાવી અને હવે બત્તી નીંજા રહી ને એ સીધી નાકા પર આવે અને હવે હું ને આને આ પાવડાથી લઈ અને 2 હાથે ધમધમાવીને નાખું આ પગની નજીક બાંધી દઈશ પણ કે આમ પગ ખુલ્લા હોય ને તો જોર આવે અને પગ આમ જકડાઈ જાય એટલે જોર એટલો બધો ના આવે પણ તોય એડજસ્ટ કરવું પડે જુઓ તમે તો ચાલો નાખું વારી નાખું પછી મળું જાય રિસ્કા આ કહેતા છે કે આ માજે જારમાં શું કરે હે બધાને એવું લાગતું છે કે આ માજે લાની લાઈટ કેમ થાય હે આ બીજી ગાડી જાય છે ના બાઇક જાય છે આ પણ એમ જ કહે છે નાની લાઈટ કેમ થાય છે અહીંયા જો મને જોઈ રહ્યો હે આ જો ભૂત નથી ને દોસ્તો આ ભૂત તો નથી ને એવું જ માણા વિચારે હવે ઝાડ હે તો ઝાડની અંદર કોણ હોય છે અત્યારે રાતમાં પણ ના બધા જાણે કે ખેડૂતો સોરી આ વાડીવાળા બધા ભાગીદાર રહ્યા ને એ રાતે હોત પાણી વારે એટલે અહીંયા બધાને ખબર જ હોય કે રાતે પાણી વારતો હોય છે તો બત્તી મોબાઈલની કરીએ છીએ એવું જાણે પણ અમુકને ના ખબર હોય ને તો આવી બત્તી નાની લાઇટ જોઈએ ને
પછી હમ ચમકીને જાય કે હે અહીં તો મારી લાઈટ થાય છે, પણ હું અત્યારે આવી વાત કરું ને તો મારું રૂવાટું ઊભું થાય છે. પણ ના, એવું નથી. રૂવાટું એટલા માટે ઊભું થાય છે કે હું તમારી જોડે વાત કરું છું. તમે લાઈક નથી કરતા ને એ જ મોટી વાત છે. બસ તમે લાઈક કરો, પણ ક્યાંથી કરો યાર? તમને બધું સારું સારું જોવા મળી જાય, હે બધું ઘણું બધું તમને જોવા મળી જાય. એવી વિડીયોને તમે લાઈક કરો, પણ અમારી જેવા વિડીયોને તમે લાઈક કરીને કરો શું? કારણ કે અમારી વિડીયોને લાઈક કરવાથી તમને કોઈ ફાયદો છે જ નહીં. આ રહ્યું ને રસ્તો મારે નજીક છે, આ પારી રહી, આ પારી રહી. અને આની અંદર ક્યાં કહું હું, આની બાજુમાં છે ને રસ્તો છે. અને હવે અહીંયા પાણી પોઈકું, તમે વિચાર કરો. આ જો નાકું ટિફિન બાંધ્યું હતું એટલે રહે. અહીં ભરાવો દોસ્તો એટલો લે છે ને કે ના પૂછો વાત. ભરાવો એટલા માટે લે છે કે હવે અંદર બધું આમ બધું છે ને કચરો ભેગો થઈ ગયો, એટલે વખડામાં પાણી નથી અમાતું, એટલે ભરાવો વધારે લે. એટલે એના હિસાબે થોડુંક હેરાન વધારે થવાય છે. શું કરવું? કામ તો કરવું જોશે ને. પેટની પૂજા કરવા હાટું થઈને ગમે તે કરવું પડે. અત્યારે જો ફેમિલીને મૂકીને આખી રાત પાણી વાળવાનું. શું કહેવાય, જાહેરમાં મસરિયા તોડી નાખવાના છે આજે. આ જો મોઢે બધા છોટા આમ વાય બધે છે ને તમે આમ ચટકારા બોલાવે, અને પગમાં તો રહેવાતું નથી. એટલે હું હાલચાલ જ રાખવા આમ હાલવું જ પડે તો જ મજા આવે. નકર મસરિયાને તોડી જ નાખે આપણને. પણ શું કરવું, મસરિયાને આમ દોડતું જવાનું, કામ કરતું જવાનું. હેટને ચલો મસરિયાને હે ને ભગાવીએ. એ મારા હાથમાં બેઠું, હાથ પકડ્યો ને અહીંયા કાણે કઈડે. પાછો મળું તમને. હાથ મારા હે ને થોડા ખંદુરી લઉં. હો એકલા પડ્યા એ ગોડી અમે એકલા પડ્યા, એ જારમાં પાણી વાળીએ આખી રાત ઉજાગર કરીએ, એ તન પામમાં અમે વાડી રે રાખીએ, એ ગોડી તને લાવાય અમે એ ખેતીવાડી રે કરીએ. કરી નાખો લાઈક અને ફોલો. ના કરવું હોય તો કંઈ નહીં હો, પણ તમે જુઓ એન્ડ સુધી. અલ્યા તૂટીને ક્યાં જાય છે માંધ્યું? જુઓ પાછું પાણી ઓછું થઈ ગયું કે ના કદાય નહીં તૂટ્યું. આવે છે આટલું જ પાણી આવે અત્યારે. જો ને આવું થાય જ્યાં આમ જાહેરમાં પાણી વાળવું એટલે લોડાના થણા હે, પણ ધોર્યો હકા કરી લીધો હોય ને એટલે વાંધો નથી. આ પોકી ગયું હોય છે, આનો ટાઈમ પૂરો થયો. હાલ બધા બાઇકો લઈને ફરે છે. અમારે ક્યારે દિવસો આવશે બાઇક લઈને ફરવાના? સાયકલ જ અહીંયા મળતી નથી. હું બાઇકના સપના જોવે. હાલો હવે પાવડો પડ્યો છે, 5 મિનિટ થઈ ગઈ છે, અને હવે પાછું બીજું નાકું વાળી નાખીએ. બરોબર.